હેલો એવરીવન. લાસ્ટવાળો વિડીયો છે ને આમ સખત હું અકળાઈ ગઈ હતી ને એવો કર્યો તો મેં, પણ આજે સરસવાળો વિડીયો કરી. ઓકે, સો કેમ છો બધા? આઈ હોપ એવરીવન ઇઝ ડુઈંગ વેલ. હવે બહુ જ બધા જે ક્વેશ્ચન્સ આવે છે ટેલિગ્રામ પર, વોટ્સએપ પર, ફોન પર, કે છોકરાઓ મળવા આવે છે કે મેમ ઇઝ ઇટ પોસિબલ કે 3 થી 4 મહિનામાં જીપીએસસીનો સિલેબસ કમ્પ્લીટ થાય? અને મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ આર અબાઉટ ધ સક્ષમ બેચ. તો આજે હું અહીંયા તમને બેઝિક પ્લાનિંગ બતાવીશ કે કઈ રીતે આ સિલેબસ કમ્પ્લીટ થઈ શકે. ઓકે, ક્લિયર? સો હિયર આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ કે અમે સક્ષમ બેચમાં શું કરવાના છીએ, કેવી રીતે સિલેબસ કમ્પ્લીટ કરવાના છીએ, એન્ડ યુ કેન ઓલ્સો ટ્રાય ડુઈંગ ઇટ એટ હોમ. અને જો ના થતું હોય તો અમે તો છીએ જ તમારી હેલ્પ કરવા માટે. સો સૌથી પહેલાં હું 16 ડિસેમ્બરથી સ્ટાર્ટ કરું છું. ઘણા બધા લોકો એસટીઆઈની એક્ઝામ આપી રહ્યા છે, એ લોકો તો ભાઈ સિલેબસ કમ્પ્લીટ કરીને બેઠેલા જ છે, બટ સ્ટીલ ધે કેન ઓલ્સો જોઈન. આમાં નાના મોટા ઓલ્ટરકેશન્સ કરશો તો પછી થઈ જશે તમારા માટે પણ આખો શિડ્યુલ પોસિબલ, એકદમ સરસ પોસિબલ. ઓકે, તો સૌથી પહેલાં તો 16 ડિસેમ્બરથી એટ શૂન્ય અહીંયા આગળ વોટ આઈ ઓલવેઝ રેકમેન્ડ ઇઝ કે એક જ સબ્જેક્ટ આખો પતાવો. એટલું પેશન્સ બધામાં નથી હોતું. પ્લસ યસ, કોઈ સબ્જેક્ટ ગમતો હોય, કોઈ ના ગમતો હોય, એના કરતાં યુ શુડ ઓલવેઝ હેવ 2 સબ્જેક્ટ્સ ગોઈંગ ઓન એટ ધ સેમ ટાઈમ. બરાબર છે? તો એના માટે 16 ડિસેમ્બરથી વી આર સ્ટાર્ટિંગ 2 સબ્જેક્ટ્સ. સાયન્સ એન્ડ ટેક સ્ટાર્ટ કરીએ છીએ. 3 days a week સાયન્સ એન્ડ ટેક રહેશે, એન્ડ હિસ્ટ્રી રહેશે 3 days a week. હિસ્ટ્રી ચાલુ થશે એન્શિયન્ટ એટલે કે પ્રાચીન ઇતિહાસથી. ઓકે, ના સાયન્સ એન્ડ ટેકમાં કઈ રીતે પ્લાનિંગ કરવાનું છે? સી આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ એક્ઝેક્ટલી મેં કઈ રીતે બેચ પ્લાન કરી છે. તમે પણ આ સ્ટડી સ્કેડ્યુલ રેપ્લિકેટ કરી શકો છો. તો વોટ વી આર ડુઈંગ ઇઝ 3 hours લેક્ચર્સ છે એવરી ડે. ઓકે, તો અહીંયા આગળ વી આર ગોઈંગ ટુ સે દેટ 3 કલાક જે છે તો 2.5 days હું અહીંયા લઈશ મારું બેઝિક કમ્પ્લીટ કરવા માટે. હું સમજીશ ડીએનએ શું છે, આરએનએ શું છે, બરાબર? બાયોલોજીને બધું મારે ભણવું હોય તો એક સેલ એટલે કે કોષ શું છે, ઓલ ધોઝ થિંગ્સ હું અહીંયા 2 થી 3 દિવસમાં સમજીશ. અને પછી જ હું જો આના કરંટ અફેર્સને પાઇલઅપ કરીશ તો મને ખબર પડશે. બેઝિક્સ વગર કંઈ જ નહીં આવડે. અને બાકીના excuse me guys, it's natural right? બાકીના જે ફ્યુ ડેઝ છે, આઈ વુડ સે 4 days જે છે, 3.5 to 4.5 days સમવેર, હું આની ઉપર મારા કરંટ અફેર્સ બિલ્ડ કરીશ. ન્યૂટનના 3 laws ઓફ મોશન હું સ્ટડી કરીશ. બધી જ વસ્તુ બેઝિક્સ હું સ્ટડી કરી લઈશ. એના પછી મને ઇસરો, ડીઆરડીઓ પણ થોડુંક સરખું ખબર પડશે. બેઝિક્સમાં હું ડેસિમલ સિસ્ટમ શું છે, બાઇનરી સિસ્ટમ શું છે, ધેન ક્વોન્ટમ સિસ્ટમ શું છે, આમાં શું ડિફરન્સ, દેટ ઇઝ ઓલ બેઝિક. ક્વોન્ટમની એપ્લિકેશન જે છે દેટ વિલ બી ઇન ધીસ વન. યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ શું સમજી લઈશ બેઝિકમાં. તો પછી મને નેનોમીટર શું છે, તો નેનો પાર્ટિકલ્સની પ્રોપર્ટીઝ મને સમજવામાં ઇઝી રહેશે. અને આ આપણે કરીએ છીએ 3 days a week. સાથે સાથે તમારું એન્શિયન્ટ હિસ્ટ્રી ચાલશે. લગભગ 60 hours જેવું એન્શિયન્ટ હિસ્ટ્રી ચાલશે તમારું. ઓકે, 60 hours જેવું એન્શિયન્ટ હિસ્ટ્રી ચાલશે. till the time, ancient plus medieval, till the time you're done with this much, અને હિસ્ટ્રીના થોડાક લેક્ચર્સ આની સાથે સાથે થઈ જાય એટલે હિસ્ટ્રી, સાયન્સ એન્ડ ટેક પતી જશે. લેટ્સ લર્ન સમ જાદુ. મેં આજે જ એક ફેકલ્ટી પાસે શીખ્યું છે કે આ જે છે ને એ આમ ઉપર બી જઈ શકે. સી, આવડી ગયું. એન્ડ ધેન આઈ ક્લિક ઓન ધીસ વન. યસ, હવે આ તમારા સાયન્સ એન્ડ ટેકના ભૂસી તો થોડું ગંદુ લાગે છે મને. હે ને, લખું છું થોડું સારું લખી દઉં. હવે આ ભૂસાઈ ગયું, કંઈ વાંધો નહીં. ચલો, તો સાયન્સ એન્ડ ટેક પતશે. હિસ્ટ્રીનું તમે એન્શિયન્ટ તો થોડુંક ભણી લેશો. એના પછી આઈ વિલ બી સ્ટાર્ટિંગ આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસો. ગુજરાતનો, ભારતનો બંને સાંસ્કૃતિક વારસા આપણે કમ્પ્લીટ કરીશું. એની સાથે સાથે તમારું મોડર્ન હિસ્ટ્રી પણ સ્ટાર્ટ થઈ જશે. હિસ્ટ્રીનો સિલેબસ બહુ જ લાંબો છે. બાકી બધા સિલેબસ એની સામે થોડાક નાના લાગે આપણને. આફ્ટર વી આર ડન વિથ એન્શિયન્ટ, આઈ વિલ સ્ટાર્ટ વિથ જિયોગ્રાફી એટલે કે ભૂગોળ તમારું.
આઈ વિલ બી ડુઈંગ બાયલિંગ્વલ બેચીસ. બંને લેંગ્વેજમાં બોર્ડ પર કીવર્ડ્સ લખેલા હશે. ઇંગ્લિશ ગુજરાતી બંને મિક્સ બોલતી જઈશ, જેવું હું અહીંયા બોલી રહી છું એવું. જોગ્રાફીમાં બેઝિક્સ વિલ બી ટેકન અપ બાય મી. બેઝિક્સ હું પતાવી દઉં એટલે ત્યાં સુધીમાં મોડર્ન પતી જશે અને સર તમારું જિયોગ્રાફી મેપિંગ સ્ટાર્ટ કરાવી દેશે. સો ધીસ ઇઝ અવર એન્ટાયર એમ કે જાન્યુઆરી એન્ડ સુધીમાં તમારા લોકોનો સાયન્સ એન્ડ ટેકનો સિલેબસ પતી જાય, હિસ્ટ્રીનો સિલેબસ પતી જાય, આર્ટ એન્ડ કલ્ચરનો સિલેબસ પતી જાય અને જિયોગ્રાફીનો સિલેબસ પતી જાય. સો વોટ ઇઝ હેપનિંગ ઇઝ 1 2 3 4 સબ્જેક્ટ્સ, 4 વિષય આપણે જાન્યુઆરી એન્ડમાં જ પતાવી દઈશું. ઓકે, હવે જ્યારે આપણે કોઈ પણ ટોપિક કરીશું સાયન્સ એન્ડ ટેકમાં, આપણે જે પણ કરંટ અફેર્સ છે 2024 જાન્યુઆરીથી લઈને નવેમ્બર સુધીના એ બધા જ આપણે આ લેક્ચર્સની સાથે જ કરી નાખીશું. હિસ્ટ્રીમાં પણ જે ફ્રીડમ ફાઇટર્સ ન્યૂઝમાં છે કે જે સોશિયલ રિફોર્મર્સ સમાજ સેવકો ન્યૂઝમાં છે એ આપણે હિસ્ટ્રીની સાથે જ લઈ લઈશું. જેમ કે હમણાં બિરસા મુંડા એમનું સ્મારક હતું, ત્યાં પ્રધાનમંત્રી શ્રી જઈને નમન કર્યું હતું અને સ્પીચ આપી હતી. તો બિરસા મુંડા આપણા માટે આ વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા, રાઈટ. આર્ટ એન્ડ કલ્ચરમાં પણ હમણાં જ જો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો કોઈને ખિતાબ મળ્યો હોય કે ઓલ ધોઝ થિંગ્સ એ આપણે લઈ લઈશું. હવે ફેબ્રુઆરી મહિનાનું પ્લાનિંગ એ આવશે, બે બહુ મોટા સબ્જેક્ટ લેવાના છે આપણે. હું પોલિટી ભણાવીશ, એની સાથે સાથે તમારું મેથ્સ એન્ડ રીઝનિંગ ચાલશે. બાય ધ એન્ડ ઓફ ફેબ્રુઆરી પોલિટી પતી જશે અને તમારું ઇકોનોમિક્સના લેક્ચર સ્ટાર્ટ થશે. ઇકોનોમિક્સ આપણે લાસ્ટ રાખ્યું છે જેથી કરીને નવું બજેટ અને નવું ઇકોનોમિક સર્વે આવી જાય એના પછી આપણે ઇકોનોમિક્સ લઈએ, સો દેટ યોર કરંટ અફેર્સ આર ઇન્કોર્પોરેટેડ. અહીંયા પણ કરંટ અફેર્સ એકદમ સારી રીતે આપણે ઇન્કોર્પોરેટ કરી નાખીશું. આની અંદર પણ કરંટ અફેર્સ ઇન્કોર્પોરેટ થઈ જશે. સો બેઝિકલી 12 to 16 માર્ચ ની વચ્ચે તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. તમે પણ આ રીતે સ્ટડી કરી જ શકો છો. બટ નાવ લેટ મી ટેલ યુ અબાઉટ ધ બેચ. બહુ જ બધી ઇન્ક્વાયરીઝ છે તો અહીંયા જ સમજાવી દો, બરાબર. તો બેચ જે છે એનું નામ છે સક્ષમ, બરાબર. એમ સૌથી પહેલાં તો કઈ કઈ વસ્તુઓ મળવાની છે એના કરતાં પહેલાં છે ને એમ આપણે નક્કી હોવો જોઈએ. ઓકે, સો આજે સક્ષમ બેચ છે એમાં વી આર ટેકિંગ 30 એડમિશન્સ એન્ડ વી આર ગોઈંગ ટુ વર્ક હાર્ડ. ઓલરેડી અમારી પાસે થોડાક એડમિશન્સ છે, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક મોર સ્ટુડન્ટ્સ. ખાલી 30 સીટ્સ રાખી છે વિથ એન એમ ટુ ગેટ એટલીસ્ટ. લાસ્ટ યરનો અમારો રેશિયો શું હતો? 38 લોકો પાસ થયા છે 50માંથી પ્રિલિમ્સ. જ્યારે આ વર્ષે એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ્સ પ્લસ આઈ વોન્ટ ટુ ક્રોસ 90% પાસિંગ રેશિયો. ધીસ ઇઝ આવર એમ. બિકોઝ ગાઈઝ હું પણ એસ્પિરન્ટ હતી એક ટાઈમમાં અને મને ખબર છે કે જ્યારે આપણે એક્ઝામ આપવાની હોય, ભણતા હોઈએ ત્યારે વી હેવ સો મેની થિંગ્સ વિથ અસ કે યાર આ થઈ જાય તો સારું. ઓકે, એન્ડ બધાને નાના મોટા ઇશ્યુઝ હોય છે જ લાઈફમાં. તો આપણે એ બધી જ વસ્તુઓને લાઈફમાં માઇનસ કરીને એડજસ્ટ કરીને 3 મહિના સખત મહેનત કરવાની છે. નાઉ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ધી એન્ટાયર પ્લાન ઓફ સક્ષમ બેચ. અને કેમ આપણે 12 થી 16 માર્ચે સિલેબસ કમ્પ્લીટ કરી લેવો છે, કારણ કે પછી 1 મંથ આપણે 30 દિવસ સળંગ ટેસ્ટ રાખવાની છે. ઓકે, આઈ વોન્ટ કે બધાનો MCQનો જે ફોબિયા છે એ નીકળી જાય, બધાને જે એક્ઝામ ફિયર છે એ નીકળી જાય. MCQ શુડ બીકમ અ નોર્મ. નોર્મ એટલે રોજ જે કરવાવાળી રોજિંદી એક્ટિવિટી બની જાય, રોજિંદા જીવનવાળી આપણી. હવે 90% પાસિંગ રેશિયો છે મારો એમ. ઓકે, મારું ચાલે તો 100% કરી દઉં, પણ તમે લોકો બધા ભણતા નથી ને. વી હેવ લોટ ઓફ સ્ટુડન્ટ્સ જે લોકો થોડાક નોન સિરિયસ હોય છે. નોન સિરિયસ એઝ ઇન સર્કમસ્ટાન્સીસ. નાવ વેન વી કમ હિયર સક્ષમ, સો વોટ વિલ યુ ગેટ? લેક્ચર્સ મળશે. તો સક્ષમ બેચની અંદર પ્રિલિમ્સનો સિલેબસ જે છે એ મિડ માર્ચમાં તમારો પતી જશે, રાઈટ. જે પણ કોમન સબ્જેક્ટ્સ હમણાં મેં લખ્યા એ બધા જ પ્રિલિમ્સ અને મેઇન્સ બંને પર્સપેક્ટિવથી કમ્પ્લીટ થઈ જશે. આફ્ટર દેટ તમારી એક્ઝામ પતે એના 15 દિવસ રજા રાખીશું અને મેઇન્સની બેચ
માં તમે એનરોલ થશો. તમારા મેન્સના લેક્ચર્સ હશે, નોટ બેચ. એકચ્યુઅલી મેન્સની બેચ અલગ હોય છે. મેન્સનું તમારું સ્ટાર્ટ થશે ઇંગ્લિશ, ગુજરાતી, એસે, જાહેર વહીવટ, ગવર્નન્સ, સુશાસન, શાસન, ઓલ ધોઝ થિંગ્સ, અને એથિક્સ, નીતિશાસ્ત્ર. ઓકે, આ બધું જ તમારું કમ્પ્લીટ થઈ જશે તમારી પ્રિલિમ્સ પતે એના લાઈક 2 મંથ્સની અંદર. ઓકે, એન્ડ ધેન યુ વિલ હેવ ટુ રાઇટ પેપર્સ. લખવાના રહેશે. લેક્ચર્સ તો મળે જ છે આટલા બધા, પ્લસ તમને મળે છે મટીરિયલ. મને બહુ જ બધા મેસેજ આવી રહ્યા છે કે મેમ હાઉ ટુ મેક નોટ્સ. બેટા હવે આપણે એ સિચ્યુએશન પર છીએ જ નહીં. 5 જ મહિના રહ્યા છે એક્ઝામને, ઓર રેધર 4 મહિના. હવે આપણી પાસે ટાઈમ નથી કે આપણે આટલા મોટા સિલેબસની નોટ્સ બનાવીએ. તો તમે જે પણ સોર્સ વાંચો છો એમાં બોક્સ કરો, અંડરલાઇન કરો, એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરો. સો વી વિલ બી ગિવિંગ યુ પરફેક્ટ ક્રિસ્પ રિવિઝન નોટ્સ, જેમાં 100 to 150 પેજીસની અંદર આખો સિલેબસ કવર થશે. ભાઈ વોટ એલ્સ? આની સાથે સાથે યુ ગાઈઝ વિલ હેવ ટુ ગીવ ટોપિક વાઇઝ PYQ ડિસ્કસ થશે ક્લાસમાં. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ હોમવર્કની અંદર તમને લોકોને મળશે વર્કશીટ્સ, જેની અંદર ટોપિક વાઇઝ 10 થી 15 MCQ હશે, ન્યૂ ટ્રેન્ડ પ્રમાણે GPSC લેવલના. આના પછી જો આપણે જોવા જઈએ ધેન યુ વિલ બી ગેટિંગ, આની સાથે જ આપણે મેન્સ આન્સર રાઇટિંગ પણ ક્લાસમાં કરતા જ હોઈએ છીએ. સો પ્રિલિમ્સ પહેલાં 50% મેન્સ રેડી છે એવું આપણે કહી શકીએ. મેન્સ આન્સર રાઇટિંગ ટેસ્ટ મળે છે ભાઈ તમને લોકોને એવરી ઓલ્ટરનેટ સન્ડે. એટલે કે મહિનામાં 4 સન્ડે હોય તો 2 સન્ડે આપણે MCQની ટેસ્ટ કરીશું 50 ક્વેશ્ચનવાળી, અને 1 સન્ડે મેન્સની ટેસ્ટ લખીશું 15 ક્વેશ્ચન એટલે ફૂલ લેન્થ પેપરવાળી, અને 1 સન્ડે હોલિડે, રિજુવિનેટ, રિલેક્સ, રિફ્રેશ. પણ મારે લેક્ચર રાખવું હોય ને તો હું રાખીશ. ઓકે, એન્ડ યસ ભાઈ હું તો છું જ. મેન્ટોરશિપ, મેન્ટોરશિપ પણ મળશે. સો ધીસ ઇઝ એવરીથિંગ દેટ યુ વિલ બી ગેટિંગ. તમારી એક્ઝામ પાસ કરવા માટે અકોર્ડિંગ ટુ મી આટલી વસ્તુઓ ઇનફ રહેશે. તો અત્યારે મેં શું કર્યું છે, તમને એક શિડ્યુલ સમજાવી દીધું છે, એક મેં તમને મેથોડોલોજી સમજાવી દીધી છે, જે વસ્તુ અમે બેચમાં કરીએ છીએ. તો તમે પણ સેલ્ફ સ્ટડીમાં આ વસ્તુ કરી જ શકો છો. બટ ઇફ યુ ફીલ કે સેલ્ફ સ્ટડીમાં નથી થઈ રહ્યું, દેન યુ કેન ઓલવેઝ જોઈન અસ. ધ બેચ જે છે એનું નામ છે સક્ષમ બેચ. ઓકે, સક્ષમ બેચ નામ છે બેચનું. આ એના ફીચર્સ છે. એની સ્ટાર્ટ ડેટ કઈ છે ભાઈ? ચલો સ્ટાર્ટ ડેટ લખી દઈએ. 16 ડિસેમ્બર ઇઝ ધ સ્ટાર્ટ ડેટ. અને ભાઈ આપણે 30 ડે MCQ મેરેથોન પણ તમને આમાં અમે કરાવીશું એક્ઝામના 30 દિવસ પહેલાં. તો સિલેબસ પતે પછી 30 દિવસ ખાલી ટેસ્ટ આપવાની છે. ઓકે, એનું એક પ્રી ડિટર્મિન શેડ્યુલ આપી દઈશું તમને, સો દેટ તમે રિવિઝન કરી શકો. બરાબર, પછી આપણે જોઈએ યાર પ્રિલિમ્સ કેમની ના નીકળે. હે ને, આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ કે પ્રિલિમ્સ કેમ ના નીકળે. ઓકે, અને જો ફરી હું ઇન્ટ્રોડક્શન આપવાનું ભૂલી ગઈ, તો જે લોકો અહીંયા સુધી જોઈ રહ્યા છે, મારું નામ છે શ્રુતિ પંચાલ. મેં 4 ટાઈમ્સ એક્ઝામ આપી છે, GPSCનું ફોર્મ ભર્યું છે, 4 વાર ઇન્ટરવ્યૂ આપ્યું છે, 2 વાર ફેલ થઈ પહેલાં, અને 3rd ટાઈમ મારો 66 રેન્ક આવ્યો, અને 4th ટાઈમ મારો 9th રેન્ક આવ્યો છે. તો 16 ડિસેમ્બરથી સ્ટાર્ટ કરીએ છીએ. ભાઈ ક્યાં કોલ કરવાનું? સૌથી પહેલાં તો કોલ નહીં, આપણું જે યુટ્યુબનો વિડીયો છે ને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે, એની અંદર એક લિંક આપી છે. એ લિંકની ઉપર ક્લિક કરીને તમારે ફોર્મ ભરવાનું છે, ગૂગલ ફોર્મ. એ ભરજો તો અમે તમને કોલ કરીશું. વી વિલ નો દેટ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન ધ સક્ષમ પ્રોગ્રામ, ઓર એલ્સ તમે 7011902060 પર કોલ કરી શકો છો. સમટાઈમ્સ શું થાય કે એટલું બધું કામ હોય, એટલી બધી ઇન્ક્વાયરીઝ હોય, એટલા બધા ક્વેશ્ચન્સ હોય, લેક્ચર્સ હોય, ટેસ્ટ હોય,
તો છે ને અમારાથી કોલ ના થાય તમને સેમ ડે ઓર વિધિન અ ડે ઓર 2. યુઝ્યુઅલી વી ટ્રાય 99% વી ટ્રાય. પણ તમને એવું હોય કે મારે હમણાં જ વાત કરવી છે, દેન ધીસ ઇઝ ધ નંબર જ્યાં તમે કોલ કરી શકો છો. ક્લિયર એવરીવન? તો આ એક બહુ સરસ શેડ્યુલ મેં તમને બનાવીને આપ્યું છે. ટાઈમિંગ છે ને લેક્ચરનો આપણો કેવો છે, તમારો સૌથી આખા દિવસનો સૌથી ખાલી સૌથી ફાલતુ ટાઈમ હોય ને, જેમાં તમે કંઈ જ નથી કરવાના, જે તમે આમ ઊંઘી જશો, બોર થશો, ઇરિટેટ થશો, બહાર નીકળશો, લોકોને મળશો. સો ટાઈમિંગ ઇઝ 3 PM to 6 PM. ઓકે, બીજા ક્વેશ્ચન્સ મારા મગજમાં આવી રહ્યા છે જેમ જેમ હું તમારી સાથે વાત કરતી જાઉં છું. બેચ જે છે ઓફલાઈન અમદાવાદમાં છે અને વી હેવ અ હાઇબ્રિડ મોડલ, કે જ્યારે બેચ ક્લાસમાં હું ભણાવતી હોઉં કે સર ભણાવતા હોય ત્યારે જ ઓનલાઈન આપણી એપ્લિકેશન પરથી તમે બેચ ક્લાસ જોઈ શકો છો, ટાઈપ કરીને તમારા ડાઉટ્સ પૂછી શકો છો. બીજો એક બહુ જ મોટો ક્વેશ્ચન મારી પાસે આવે છે, મેમ આમાંથી તમે કેટલું ભણાવશો? ઓકે, સો લેટ મી ટેલ યુ, લિસ્ટ બનાવીએ હું કેટલું ભણાવીશ. પોલિટી તો ભાઈ હું જ ભણાવીશ છે ને, નો ડાઉટ. સાયન્સ એન્ડ ટેક પણ હું જ ભણાવીશ. આફ્ટર દેટ આર્ટ એન્ડ કલ્ચર પણ હું જ ભણાવીશ. જિયોગ્રાફીના બેઝિક્સ હું જ ભણાવીશ. 1 2 3 4 અને આ બધાના જે સંકળાયેલા કરંટ અફેર્સ છે એ પણ હું જ કરાવીશ તમને લોકોને. હવે ફેકલ્ટીઝમાં બીજા કોણ છે? ઓકે, કંઈ તમે લોકો છે ને અહીંયા આગળ પહેલાં એક્ઝામ આપી હોય, પાસ ના થયા હોય અને મેમ મને ચાન્સ આપો હું ભણાવી લઈશ, એવી ફેકલ્ટીઝ નથી રાખતા. મારી સાથે 2 યર્સથી ઓકે એક ફેકલ્ટી જોડાયેલા છે, સર છે, બહુ જ સરસ ભણાવે છે. ગઈ બેચ જેનું મેં તમને સક્સેસ રેશિયો કીધો ને એ પણ સરે જ ભણાવી છે. તો સર જે છે એની અંદર એન્શિયન્ટ ભણાવશે, સોરી આખું હિસ્ટ્રી ભણાવશે. હું કેમ આમ કરું છું? ઇતિહાસ કરાવશે. આફ્ટર દેટ સર તમને કરાવશે જિયોગ્રાફી મેપિંગ, મેથ્સ એન્ડ રિઝનિંગ. આપણે જે સિક્વન્સમાં જવાનું છે ને એ જ સિક્વન્સમાં લખવા, પોલિટી મેં ઉપર લખી દીધું. અને એના પછી સર તમને ઇકો પણ કરાવશે. સો ઇકો ઓલ્સો આઈ ડુ સમ પાર્ટ્સ એન્ડ સર ડઝ સમ પાર્ટ્સ. ઓકે, સો વી ડોન્ટ હેવ એની હોચપોચ કે ભાઈ એક ફેકલ્ટી આવી જતી રહી, એક ફેકલ્ટી સારું ભણાવે છે બીજી નથી સારું ભણાવતી. ઇટ્સ જસ્ટ ધ 2 of us, મેક્સિમમ 3 જણ હોઈએ અમે. રાઈટ, ધીસ ઇઝ યોર શેડ્યુલ. અનધર થિંગ, આપણી છે ને બાયલિંગ્યુઅલ બેચ છે, એટલે કે ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બંને લેંગ્વેજ યુઝ થશે ક્લાસની અંદર. બધા જ કીવર્ડ્સ જે છે એ બંને લેંગ્વેજમાં આવશે. કેમ? ખાલી પ્રિલિમ્સ પાસ કરીને નથી કંઈ થતું ને, મેન્સ લખવી પડશે. મેન્સમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંનેનું પેપર આવે છે. સો તમારી મેન્સ સારી જાય, ઓકે, એના માટે આપણે અત્યારથી તૈયારી કરવાની છે. બિકોઝ આપણું ફાઇનલ ડેસ્ટિનેશન શું છે? રેન્ક લાવવું. ફાઇનલ ડેસ્ટિનેશન ઇઝ નોટ કે આપણે ખાલી ને ખાલી પ્રિલિમ્સ પાસ કરીએ. તો ઇન ઓર્ડર ટુ અચીવ અવર ફાઇનલ એમ ઓફ ગેટિંગ અ રેન્ક, આપણે ભાઈ દ્વિભાષી બાયલિંગ્યુઅલ થવું પડશે ને પડશે જ. ક્લિયર? સો મેં તમને એક પ્લાનિંગ સમજાવી દીધું. So this batch is starting from 16 December. There are only 30 seats. So if you are interested, please register. Admissions ચાલુ થઈ ચૂક્યા છે. એન્ડ તમને દિશા બેચથી ખ્યાલ હોય તો અમારા એડમિશન્સ ક્લોઝ પણ થઈ જાય છે. 1 or 2 વીક્સની અંદર સીટ્સ ફૂલ થઈ જાય છે. So this is all about it. તમારી પ્રિલિમ્સ, મેન્સ, ટાઈમ ટેબલ, ટેસ્ટ, everything is taken care of in this one. Okay, ચલો then. લેટ મી સે બાય બાય, ટેક કેર, સી યુ. અને આજે શેડ્યુલ આપ્યું છે ને તમને, એના પ્રમાણે તમારો 3 મંથ્સમાં ભાઈ 100% સિલેબસ પતી જાય. ઇફ યુ આર સિરિયસ ઇનફ એન્ડ ઇફ યુ આર જસ્ટિફાઈંગ ધ ટાઈમ યુ આર સ્પેન્ડિંગ ઓન યોર સ્ટડીઝ. હે ને, આજે બહુ વધારે ઇંગ્લિશ બોલી ગઈ, મને બી હવે એવું લાગે છે. સારું ભણશો ને સરખું ધ્યાનથી તો 3 મહિનામાં સિલેબસ થઈ જ જશે. તો ટેન્શન કરવાનું નથી આપણે. શાંતિથી તમે અત્યારે બીજો સ્ટાર્ટ કરી રહ્યા છો તો ઘણું સરસ પ્લાનિંગ થઈ શકે છે. ઘણો બધો સમય છે આપણી જોડે. આ પ્લાનિંગ ફોલો કરો. જો ન થઈ શકતું હોય તો અમને કોલ કરો. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.